સમજણ અને સ્થિતિ આ બે વસ્તુ છુપી છે. એ પોતાને જ ખ્યાલ આવે અને મોટા પુરુષને ખબર હોય કે આની સમજણ કેટલી છે અને સ્થિતિ કેટલી છે. સમજણ અને સ્થિતિ બંને વસ્તુ એવી છે કે બીજાને ખ્યાલ જ ના આવે, દેખી જ ના શકાય. સ્થિતિ એટલે બેલેન્સ. ભગવાન સાથેનું કેટલું બેલેન્સ છે એ શું ખબર પડે આપણને? કોનું કેટલું બેલેન્સ છે તો મોટા પુરુષ જાણી શકે. અને પોતે થોડો મુમુક્ષુ હોય અને અંતર્મુખી હોય ને તો એને ખબર પડે. અને સમજણનું એવું જ છે. સમજણની ખબર બધાને ન પડે કે આની સમજણ કેટલી છે. અને જ્યારે કંઈ પણ પ્રશ્ન ઊભો થાય ને ભડાકો થાય ને ત્યારે તરત જ આપણે તો શું પેલું બહારનું જોયું હોય ને એ જે આ લે આટલી બધો ત્યાગ હતો, આટલો બધો વૈરાગ હતો ને આવું થયું. આપણે જે જોયું છે બાહ્ય જીવન જોયું છે. સમજણ એ અંતર વસ્તુ છે, અંતર્મુખીપણાની આંતરિક વસ્તુ છે. કેટલું જીવનમાં કોઈ પણ વસ્તુ જ્ઞાન કે કથા વાર્તા કરવી એ સહેલી છે, કથા વાર્તાને આપણા જીવનમાં ઉતારવી ને બહુ અઘરી છે. અને કેટલી ઉતરી છે એ તો જ્યારે સમય અને સંજોગ આવે ત્યારે ખબર પડે કે સમય સંજોગ અને પરિસ્થિતિને આપણે ટેકલ કરી શકીએ છીએ. એ વખતે આપણને પોતાનો ઉપદેશ આપી શકીએ છીએ. ત્યારે સમજણની કસોટી થાય. શ્રીજી મહારાજે લખ્યું છે વચનામૃતમાં, પ્રથમના 74માં વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે જ્યારે આપત્તિ આવે છે ત્યારે સમજણની કસોટી થાય છે. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે. અને જ્યારે સંપત્તિ આવે છે ત્યારે વૈરાગની કસોટી થાય છે. આ બે શબ્દો મહારાજ બોલ્યા છે કે જ્યારે આપત્તિ આવે છે ત્યારે સમજણની કસોટી થાય છે. જ્યારે આપત્તિ એટલે શું? આપત્તિ એટલે જ્યારે વિપરીત સંજોગ આવે અથવા તો આપણું ધાર્યું ન થાય એ આપત્તિ. આપણા માટે બીજી આપત્તિ કંઈ નથી હોતી. આપણું ધાર્યું ને આપણું ગમતું ના થાય એટલે મુશ્કેલી, મારે બહુ મુશ્કેલી, મારે બહુ મુશ્કેલી. પણ મુશ્કેલી શું હોય? આ જ હોય, કશું ના હોય. આ તમારા ગ્રહસ્થમાં તે શું હોય છે? બધા તમે જોજો રોજના રો હોય, અમારે બહુ મુશ્કેલી છે, બહુ તકલીફ છે, આમ છે, તેમ છે, ઓલો છે, ઓલો. પણ એ પોતાનું આપણું ગમતું ધાર્યું ના થયું એ આપણને મુશ્કેલી લાગે છે, એ તકલીફ લાગે છે. બાકી કશું તકલીફ નથી. શું ભગવાન રોટલા વગર રાખ્યા છે? અહીં બેઠેલા કોઈને રોટલા વગર રાખ્યા છે? શું ભીખ માગીને ખાવું પડે છે? તો શાની આપત્તિ, શાની મુશ્કેલી? આપણું ધાર્યું થાય એટલે બસ આપણે હસતા મોઢા આપણા અને લીલા ચહેરા ફર્યા પડે. અને જો આપણું ધાર્યું ના થાય એટલે આપત્તિ. અને એ વખતે સમજણની કસોટી થાય. અને સમજણથી જ બચી શકાય. નહીંતર એક વખત, બે વખત, 3 વખત, 4 વખત પછી ધીમે ધીમે સત્સંગનો અભાવ આવતો જાય અને દૂર ફેંકાતો જાય. અને માટે અમે 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ બધા મુક્તોને, સંતો, હરિભક્તો, આ બધાને વિનંતી કરું છું કે ભલા થઈને આ કથા વાર્તાના માધ્યમે સમજણ દ્રઢ કરજો. ભાઈ સાહેબ, સમજણ દ્રઢ કરજો.